તો પાણી ભરાઈ રહેવાની સમસ્યા, સ્વચ્છતાના અપૂરતા અભાવ, પાણી નિકાલ સહિતની ઋતુજન્ય અને પાણીજન્ય રોગચાળોએ માઝા મૂકી છે। રાજકોટ પંથકમાં ફેલાયેલી બીમારીએ સરકારની ઊંઘ ઉડાવી દીધી છે। ચોમાસા બાદ ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં વધારો થયો છે। સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે। રાજકોટ શહેરમાં ભારે વરસાદ અને ગ્રામીણ વિસ્તારોમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યાના પરિણામે સ્થિતિ વિષમ બની છે। અહીં છેલ્લા 15 દિવસમાં વાયરલ અને મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે। ડેન્ગ્યુ, મલેરિયા, સિઝન તાવ અને વાયરલ બીમારીઓનો ગ્રાફ ઊંચો ગયો છે। ડેન્ગ્યુ, મલેરિયા જેવા મચ્છરજન્ય રોગો સહિત હવે ટાઇફોઇડ તાવ અને કમળા જેવા રોગના દર્દીઓ પણ સામે આવી રહ્યા છે। શહેરમાં છેલ્લા 1 માસથી ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। છેલ્લા 1 સપ્તાહમાં રાજકોટમાં નોંધાયેલા બીમારીઓના કેસની વાત કરીએ તો સામાન્ય બીમારીના 2342 કેસ, શરદી ઉધરસના 1239 કેસ, તાવના 739 કેસ, ઝાડા ઉલટીના 359 કેસ, ડેન્ગ્યુના 29 કેસ, ટાઇફોઇડના 5 કેસ, કમળાના 2 કેસ, મલેરિયાના 2 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે। ખાસ કરીને ચોમાસા પછીના એટલે કે વરસાદ પછીના દિવસોમાં જે છે એ ડેન્ગ્યુ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળો છે એમાં ઉત્તરોત્તર વધારો નોંધાતો હોય છે। આ ઉપરાંત હાલ જે છે એ સિઝનલ ફ્લૂનો ટ્રેન્ડ પણ છે એ જોવા મળી રહ્યો છે, તો લોકોએ ખાસ છે તકેદારીના પગલાં છે એ લેવા જોઈએ। સૌપ્રથમ તો જોવા જઈએ તો રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા એક્ટિવ અને પેસિવ સર્વેલન્સની કામગીરી ફિલ્ડમાં જે છે એ શરૂ કરવામાં આવી છે। આ ઉપરાંત આરોગ્ય કેન્દ્ર ખાતે વહેલું નિદાન વહેલા સારવાર થાય એ પણ ખૂબ જ આવશ્યક છે અને એ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સિઝનલ તાવ અને વાયરલ તાવના કેસ 1600થી વધુ કેસ આવ્યા છે। લોકો મચ્છરથી બચવા માટે પાણીમાં મચ્છરના પોરા ન થાય તે માટે આરોગ્ય વિભાગ કાર્યવાહી કરી રહી હોવાનો દાવો કરી રહી છે। કાર્યવાહી કરવામાં આવે છે। દરેક શંકાસ્પદ હોય કે પોઝિટિવ કેસ હોય એમના ઘરે જઈને ઇન્ટ્રાડોમેસ્ટિક ફોગિંગ અને પેરાડોમેસ્ટિક કાર્યવાહી છે કરવામાં આવે છે। આ ઉપરાંત અગાસી ઉપરથી માંડીને તમામ ઘરના તમામ પાત્રો કે જ્યાં સ્વચ્છ પાણી ભરાયેલું હોય અને મચ્છર જે છે એડિસ ઇજિપ્તી પોતાના ઈંડા મૂકી શકે એવી સંભાવના હોય એ તમામ જગ્યાઓ ખાતે જે છે હાલ જે છે અમારી એબેટ અથવા એમએલઓની કામગીરી કરવામાં આવી રહી છે। મોટા પાણીના જે ભરાવ સ્થાનો છે ત્યાં પણ જે છે કાર્યવાહી છે અનુસંધાને કરવામાં આવે છે। હાલ ચોમાસાનું ભેજવાળું વાતાવરણ હોવાથી વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો નોંધાયો છે। ત્યારે લોકોએ બહારનો ખોરાક લેવાથી દૂર રહેવાની સાથે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ। લકીરાસિંહ ઝાલા, GSTV, રાજકોટ।